પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે છે। સવારે લગભગ 10 વાગે પ્રધાનમંત્રી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી અને પછી મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર MAHSR ની પ્રગતિની સમીક્ષા કરી અને ભારતના સૌથી મહત્વાકાંક્ષી માળખાગત પ્રોજેક્ટ્સનો એક છે અને હાઈ સ્પીડ કનેક્ટિવિટીના યુગમાં દેશનો પ્રવેશ દર્શાવ્યો। મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર આશરે 508 કિલોમીટર લાંબો છે। આમાંથી 352 કિલોમીટર ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં 156 કિલોમીટર મહારાષ્ટ્રમાં આવેલું છે। કોરિડોર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ જેવા મુખ્ય શહેરોને જોડશે, જે ભારતના પરિવહન માળખામાં એક પરિવર્તનશીલ પગલું છે। આંતરરાષ્ટ્રીય ધોરણે અનુસાર અદ્યતન ઇજનેરી તકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે। પ્રોજેક્ટનો 465 કિલોમીટરનો માર્ગ અને પુલો પર બાંધવામાં આવ્યો છે અને ઓછામાં ઓછા જમીનની ખલેલ અને સુધરેલી સલામતી સુનિશ્ચિત કરે છે। ત્યારે સુધીમાં 326 કિલોમીટરનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે। 25 નદી પુલોમાંથી 17 પૂર્ણ થઈ ગયા છે અને પૂર્ણ થયા પછી બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદનો પ્રવાસ સમય લગભગ લાગશે 2 કલાક ઘટાડશે અને આનાથી મુસાફરી ઝડપી અને વધુ આરામદાયક અને વધુ અનુકૂળ બનશે, જે એક ક્રાંતિકારી પરિવર્તનનું પ્રતીક છે અને પ્રોજેક્ટ સમગ્ર કોરિડોર પર વેપાર અને પર્યટન અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપશે, પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે। સુરત બિલીમોરા સેક્શન આશરે 47 કિલોમીટર લાંબો બાંધકામના અંતિમ તબક્કામાં છે, જેમાં સિવિલ વર્ક અને ટ્રેક બિછાવવાનું કામ પૂર્ણ થયું છે। સુરત સ્ટેશનની ડિઝાઇન શહેરના વિશ્વ પ્રસિદ્ધ હીરા ઉદ્યોગથી પ્રેરિત છે, તેની ભવ્યતા અને કાર્યક્ષમતા બંનેને પ્રતિબિંબિત કરે છે। આ સ્ટેશન મુસાફરોની સુવિધાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં જગ્યા ધરાવતા વેઇટિંગ રૂમ, શૌચાલય, છૂટક દુકાનોનો સમાવેશ થાય છે। તે સુરત મેટ્રો સિટી બસો અને ભારતીય રેલવે નેટવર્ક સાથે सीमलेस मल्टी मॉडल कनेक्टिविटी पण प्रदान करશે। नरेंद्र मोदी साहब बिहार का कल का भव्य विजय के बाद आज पहली बार सूरत आए हैं। सूरत में बुलेट ट्रेन का जो अंतरौली का रेलवे स्टेशन बना है उसकी विजिट करके वहाँ से नर्मदा जिले में अलग अलग कार्यक्रम है और डेडियापाड़ा में भी माननीय बिरसा मुंडा जी के कार्यक्रम में जाने वाले हैं। बिहार वासी जो सूरत में दक्षिण गुजरात में है, उनकी इच्छा थी कि हम साहब का अभिवादन करें, सम्मान करें। मैं और हस्बैंड ने अभी पीएम साहब को रिक्वेस्ट किया था और साहब ने हाँ कर दी है। पीएम साहब 4 बजे एयरपोर्ट पर बाहर आकर बिहार वासियों का अभिवादन करेंगे, उनके साथ सम्मान के कार्यक्रम में हाजिर होंगे। अरे यार तो जाना भव्य विजय પછી આજે પહેલી વાર માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સુરત પધાર્યા છે। સુરતના અંતરૌલીના બુલેટ ટ્રેનના સ્ટેશનનો વિઝિટ કર્યા પછી એ ડેડિયાપાડા જવાના છે। નર્મદા જિલ્લાનો એમના કાર્યક્રમ છે। સાંજે 4 વાગે દિલ્હી જવા માટે ફરીથી સુરત એરપોર્ટ પર આવવાના છે। બિહારના વિજય પછી બિહારવાસીઓ જે સુરતમાં છે એમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે અમે સાહેબનું સન્માન કરીએ અને અમે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબને બિહારના લોકોની જે ઈચ્છા છે એ વ્યક્ત કરી। અમે હું અને હર્ષભાઈ અમે સાથે અમને કહ્યું અને અમને સંમતિ આપી છે કે એ એરપોર્ટની બહાર આવશે, અહીંયા અમને સંબોધન કરશે, એમનું જે સન્માન કરવા માંગે તે સન્માન સ્વીકારશે। સ્ટેજ પર કોઈ નહીં આવે, એમનું સન્માન અભિવાદન સ્વીકારશે। એટલે સાંજે જતા પહેલાં પીએમ સાહેબ એરપોર્ટની બહાર આવીને બિહારવાસીઓને સાથે અભિવાદન કાર્યક્રમ કરવાનો છે। કેટલા લોકો આવશે બિહારમાં? 15-20 હજાર લોકો। કેટલા લોકો? 15-20 હજાર લોકો એરપોર્ટ પર આવશે। થેન્ક યુ સર। હિન્દી લઈ લે। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज।